Brought to you by V-Guard. અમરેલીના બાબરા પંથકમાં મન મૂકીને વરસ્યો મેઘો. થોરખાણ, જાંબરવાડા, દરેડ, ખાખરિયા, ગરણી જેવા ગામડાઓમાં જામ્યો વરસાદી માહોલ. થોરખાણ ગામમાં સારો વરસાદ પડી જતા ઠેર ઠેર વહેતા થયા પાણી. અમરેલીના લાઠી પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદને પગલે શેરીઓમાં વહેતી થઈ નદીઓ. દામનગર, ભીગરાડ, પ્રતાપગઢ સહિતના ગામોમાં વરસાદ. બાળકો વરસાદની મજા માણતા જોવા મળ્યા. દાહોદમાં પવન સાથે ધીમી ધારે વરસાદ. લીંબડી, સંજેલી, ફતેપુરી, ડુંગરી અને ઝાલોદમાં વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી. પંચમહાલનું ગોધરા શહેર 1 ઇંચ વરસાદમાં જળમગ્ન થયું. તંત્રએ કરેલી કામગીરીના દાવા પોકળ સાબિત થયા. કલેક્ટર કચેરી, કમ્પાઉન્ડ, જિલ્લા પંચાયત સહિતના અનેક વિસ્તારોમાં પાણી જમા થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક સ્થળે ભરાયા પાણી. 150 ફૂટ રિંગ રોડ, બહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારો પાણીમય. તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ. નાના મોવા સર્કલ પાસે પાણી ભરાઈ જવાને કારણે BRTS બસ અટવાઈ. સુરેન્દ્રનગરના વઢવાણ અને ચોટીલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ. જિલ્લાના મૂળી, ચૂડા, થાન અને લીંબડીમાં પણ વરસાદી માહોલ. ચોટીલા પર્વતના પગથિયા પરથી પાણી નીચે ઉતરતા હોય તેવા દ્રશ્યો. બનાસકાંઠાના ડીસાના કંસારીથી ઝેરડાને જોડતો કાચો રસ્તો ધોવાયો. વરસાદથી રસ્તો ધોવાતા અવરજવર બંધ. લોકોને અવરજવરમાં પડી મુશ્કેલી. તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. દ્વારકામાં ધોધમાર વરસાદ થતા માર્ગ પર નીકળ્યા પાણી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વિરમગામના માંડલ સહિત નળકાંઠા પંથકમાં વરસાદ. નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ પડ્યો વરસાદ. પવન સાથે વરસાદ પડતા ગરમીથી મળી રાહત. બોટાદમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ. હવેલી ચોક, પાડિયાદ રોડ, ટાવર રોડ વિસ્તારમાં વરસાદ. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી. સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. Brought to you by V-Guard.